તું કહેતો તો ટીવી માં આવે પેપર માં આવે ક્યાંય નું આવ્યું જો ખટારો હેલો જાય છે પુલ એ બની ગયો સેકે રોડ છે હો બીજુમાં બની ગયો ને મારા ખેતરના સેકે રોડ બન્યો કે નહીં બની અને આ બાજુ જો થઈ ગયો નાખો કમ્પ્લીટ હે આમ જો અમે ખોટું બોલી જ નહીં પણ તને એમ હતું આ ખેતરનું કાઈ નો હારું તે દી તે નો લીધું એમાં અમે ફાયદામાં વાત સાચી છે બીજુમાં પણ મેં તો જે હતું ઈ કીધું બરાબર હવે બોલ હવે તારે આ જમીન લેવીસ મારી હવે તો કિંમત છે હો બીજુમાં તમારી વાડીની બોલો તમારે કેટલામાં દેવી છે 3 એકર છે મારી જમીન બોલ 3 એકર ના કેટલા આવે હા બીજુમાં તમારી જમીન 3 એકર છે બરાબર અને અહીંયા 1 એકર ના 3 કરોડ રૂપિયા હાલે છે તો તમને 9 કરોડ રૂપિયા મળે 3 એકર ના છેતર તો ને જો આખા ગામ ને તે છેતરે છે મને નો છેતર તો ના બીજુમાં તમને કઈ છેતરવાના હોય એટલે તો જે હતું એ મેં કહી દીધું હારું તો હાલ હવે કઈક વિચાર લઈ પણ જો બીજુમાં હા ગયા વખતે તમે જે જમીન આપી હતી એમાં તમારા ને રાજુ કાકાના ને બધાયના નામ હતા બરાબર એ તો થઈ ગયું હવે આ તમારે જમીન વેચવી તો એમાંય રાજુ કાકાના ને એના ઘરના ને બધાયના નામ હશે ને તો ઈ સહી બયું કરી દે ને ઈ તારે ક્યાં જવાનું હું હમણાં રાજ્યાને પૂછી આવું અને પછી તને વાત કરું હા તો ઈ ઘર મેરે બધું નક્કી કરી અને પછી મને કયો પછી આપણે કઈ ખાટું કરીએ હારું ભલે હાલો તમે જોઈ લે અમે અમારું કરી લે બરાબર કા નાથાલાલ ઓલી કહેવત સાચી પડી હો નાણા વગરનો નાથ્યો નાણે નાથાલાલ આટલા દી બધાય તને નાથો નાથો કરતા હતા તારી પાસે મૂડી થઈ ગઈ તો બધા નાથાલાલ માંડ્યા કેવા હા રાજુ બાપા ઈ તો છે જ ને તે આ મારા પાડા બાજુ કેનું વરી દલાલું કરવાનું છે તારે કેનું હોય રાજુ બાપા તમારું આ તમારા ખેતર બાજુથી આવું છું આ તમારા ખેતરનું હાટું કરવાનું હતું પણ કોના રે વાત થઈ તારે એટલે વિજુમાં આઈ રે આ તમારા મોટા ઘરનું જે ઓલું ખેતર છે ને એ વિજુમાં કે મારે વેચવાનું છે તો બધી એની વાતચીત કરવા ગયા હતા જોવા ગયા પણ એમાં અમારો ભાગ છે એ તો તને ખબર છે ને હા રાજુ બાપા મને તો ખબર જ હોય ને ઓલું ખેતર વેચ્યું ત્યારે બધાયનો ભાગ હતો અને આમાંય છે એ તો મને ખબર છે પણ એ તો મેં વિજુમાને વાત કરી કે ભાઈ જો હું આ ભલે બધો ધંધો કરું છું પણ આપણે નીતિથી ધંધો કરવાનો રાજુ બાપા વિજુમાં તો કઈ નહોતા બોલ્યા પણ મેં કીધું કે તમારા બધા જેટલા ખાતેદારમાં જેના નામ હોય ને એ બધા ભેગા થાય ને તો આપણે કઈ ખાટું કરીએ એટલે મેં એને કીધું કે રાજુ બાપાને એને પૂછી લેજો બરાબર બધા સંમત થાય તો પછી આપણે કઈ ખાટું કરશું એટલે એ તમને પૂછવા આવવાના જ છે વાંધો ભાભી હા બોલો નાથો દલાલ ભેગો થયો તો આ તો થયો હોય ને આ ગામમાં તો ગામનું માણસ રખડતો એમાં મને ક્યાં કહેવાની જરૂર છે ભેગો થયો તો કે નહોતો થયો પણ તે આપણી જમીન જોવા માટે બોલાવ્યો તો હા તે બોલાવ્યો તો મારી જમીન વેચવી છે એટલે બોલાવ્યો તો અને આપણી કા કર જમીન તો મારી છે પણ તારી જમીન વાંધો નહીં પણ બાપ દાદાની એક તો યાદી રહેવા દે આમાં યાદીની નો યાદીની ક્યાં રહ્યું મારે જરૂર છે તો વેચી નાખી એમાં શું થઈ ગયું કાઈ વાંધો નહીં તારે વેચવી છે ને તો વેચી નાખો બીજું શું ભાગ પાડ લે એટલે તને શાંતિ થઈ જાય મેં ક્યાં ના પાડી ભાગ પાડવાની પાડી દે હું ભાગ તું તારા હકનું તને જડી જાહે હું બાકી બીજું માથું મારતો નહીં હવે હે ને અમારે તને કઈ પૂછવાની સલાહ લેવાની જરૂર નથી જો કાયદેસર હું ભાગ દઈ દઈશ જમીનમાં 4 મારી છોકરી એક મારો છોકરો ને એક હું 6 નામ અમારા છે અને તું અને તારી છોકરી 2 નામ તમારા એટલે જમીનના જે કઈ પૈસા આવે એમાં 6 ભાગ અમારા પડશે ને 2 ભાગ તમારા આ ખોટું થાય છે 5 માણાને બોલાવીને પૂછ કે 2 ભાઈઓના ખેતીમાં નામ હોય ને તો 2 હરખા ભાગ પડે ના ના તો અમારા છોકરાઓના ભાગ ન પડે એના એમાં નામ છે અને સરકારના સોપડે છે ને જેટલા નામ હોય બધાયના ભાગ પડે ના ના મારા છોકરાઓને હું મારે રખડતા મેલ દેવાના હે ઈ હું અનિતિ હું ન થવા દઉં અનિતિ નહીં અનિતિ જ કરો છો તમે હવે બધાય લે જા ના ના તારી પરદાઈ પરદા અને મારા પરદાઈ પરદા નહીં મારે એને નો દેવું પડે ખબર છે બધી મને ખબર છે આ બધું છે ને 4 તારી સોડીયું રહી ને ઈ શીખડાવે છે શીખવાડે એને ખબર છે કે કાકો છે ને કાટ છે કાકાના પેટમાં ચોરી છે મારી માં ભોરી છે તો દીકરીઓ મને કે ને દીકરીઓના પેટમાં નો બારે જમીન તો વેચવી જ નથી હા હા ઈ શું કેમ નહીં થાય હા સહી કરી દઈશ તઈ જમીન વેચીશ ને તું તો તારે કરવી જ પડશે
હું આમ ડોકા તાણસ ખયું નો ખેતરમાં આ જમીન જોવું આપડી. આ તારી ડોહી જમીન નો કહેવાય, આ તો હોનાનું લગડું કહેવાય, હોનાનું લગડું. એ તમારું હો નાનું લગડું રહ્યું ને એમાંથી થોડો કટકો કઢાય અને વેચાય તો કઈક છોકરાઓનું ભલું થાય. ભલું જ કરું મારા દીકરા, એક કટકો નહીં આખું લગડું વેચી નાખવું. પણ ઓલો મહાણીયો તારો કાકો માનતો નથી. એક કામ કર, ઓલા નાથિયાને ફોન કર, કઈક અંડા કંડા કરીને કોઠા કબાડા કરીને જમીન વેચ નાખી. લ્યો ફોન તો કરવો જ જોઈએ હવે. એ બા, હા. નાથીઓ આવવાનો છે કે નથી આવવાનો? આવશે, હમણાં આવશે. આપણા કરતા તો નાથિયાના હાથમાં જાજી ખંજોર હોય પડી છે, સમજો? લ્યો નામ લીધું ત્યાં તો આવી ગયો. બોલો લે. બોલો વિજુમાં બોલો. આ હું છોકરા આગળ ફોન કરાવી ત્યાં તને ખબર છે હું કામ ફોન કર્યો? બે જો ભાઈ, અહીંયા તો ડબ્બા ને ટીપણા હોય, વાડીએ કઈ ટેબલ ખુરશી ન હોય. વાંધો નહીં. હવે હું શું કઉ છું, હમ. હવે આની કઈક દઈ સૂઝવાય ના જમીન ની. વિજુમાં મેં તો તમને કીધું છે કે તમારી જમીન લેવા હું તૈયાર જ છું. હમ. પણ જો રાજુ કાકા ને બધાય જે ઘરના બધાય સભ્યો સંમત થાય અને બધાય સહી સ્વીકાર કરી દેતા હોય તો આપણે શું વાંધો છે? મેં તો તમને કીધું છે કે તમારી જમીન મારે લેવી જ છે. બુદ્ધિ વગરના. અમારો પરિવાર સહમત થતો હોત તો તને ફોન કરીને આયા બોલાવત, અમે બધાય ન્યા આવત. પણ નથી સહમત થતા, મહાણીઓ આડો હાલે છે. કેમ કે પૈસા દેખી નો હગે ને. જો આના બધાય રસ્તા હોય, મને બધી ખબર છે, બધાય રસ્તા હોય. એમ નહીં, રાજ્યની સહી વગર હું તું જમીન નો લઈ હેક. બીજુમાં થઈ તો બધુંય જાય હા, પણ જ્યાં લગી લીગલી થાય ને ત્યાં લગી અનલીગલી નહીં કરવાનું. તમને તો ખબર છે ને કે હું જે ધંધો કરું છું નીતિથી જ કરું છું. પછી મારે આ લોચા લાપસી વાળા હું કામે? આમ રાજ આ બહુ શરીફ થાના. ખબર છે ગામના કેટલા અંડા કંડા કર્યા, તો થોડો કોઠા કબાળો કરીને રાજ્યની સહી વગર અમને છૂટા કર. થઈ જાય, થઈ જાય, બીજુમાં મારી પાસે અંડા કંડા કરાવવાના થયા છે. થઈ જાય, એલા થઈ જાય. બીજુમાં થઈ તો જાય, હા, અટાણે કાંઈ અશક્ય નથી. હા. પણ જો તમારે છે ને એક કામ કરવું પડશે. હું તમારે એક લોટરી ઉપર એવું લખાણ કરી દેવું પડશે કે મેં આ જમીન નાથાલાલ ને વેચી છે. એમાં હું લે, તું પૈસા દેસ તો અમારે લખી દેવાના ક્યાં વાંધો? અને અમે થોડા સોરના પેટના થઈ કે પૈસા લઈને જમીન તને સહી કર્યા વગર ભાગી દઉં. પેલા તને સહી કરી દઉં, લોટરી લખાણમાં સહી દોઈશી ને. હા, પેલા તને સહી કરી દઉં, પછી પૈસા દે દે. બોલ. હા તો મને ક્યાં વાંધો છે? એ બધું કરી દો તો તમારી જમીન લેવા તૈયાર છું. હારું, કાલ કેટલા વાગ્યા? તમે કયો ત્યારે આવી જાઉં. 11 વાગ્યામાં હે ને ફોન કરજે છોકરાને, એટલે મેં આવી જાઉં. ભલે 11 વાગે મને ફોન કરી નાખજો. જો ભૂલી ગયા તો હું કરી લઈશ. હા હા ભલે, તો હું જાઉં. હા, માંડવી ખાવી? ખાવ ખાવ, તમે ખાવ. ખાવ ખાવ. હવે માંડવી ખવાય, હવે તું મીઠાઈ ખાવ. હવે તો મીઠાઈ ખાવ આપણે. બાપુજી, બાપુજી. લે મારા દીકરા તું આવી? હા, આવી છે. કેમ છે? તમને કેમ છે? અરે મને તો સારું છે બેટા. તમને જોઈને મને તો હારામ હારું છે. તાર હા હારા ને એને એમને હારું છે, હું વાંધો હોય. એમ? હા હારું હારું. બાપુજી, તમે જમીન વેચી નાખી, ઈ હારું કર્યું હો. ખોટા કજિયા કરવા મોટી માં આયરે. જમીન નથી વેચી બેટા. હું વાત કરો હો? તને કોણે કીધું? અરે રે, તો તમને ખબર નથી? મારા મામાજી નથી, એના ગામમાં મોટી માએ આપણી ઓલી જમીન વેચીને 7 કરોડની જમીન લીધી છે. નો માયના મારું કાંઈ વાંધો નહીં, વેચી નાખી ને. એના કરમનું ઈ લઈ ગયા ને આપણા કરમમાં હતું ઈ રહ્યું, બીજું શું. અરે બાપુજી, ઈ વરે હું તમને આ છે, મને તો નહીં જ હાલ્યો. મારી સાઈન કર્યા વગર એમને ઈ જમીન વેચી જ કઈ રીતે? ઈ કયો મને, હાલો. મારી સાઈડ નથી કરી તો હવે શું એના હારે બાજવા જવાનું? બાપુજી, તમારી હારે અન્યાય થશે ને ઈ તમે તો સહન કરી જ લેહો, પણ મારાથી તો હાવ એ સહન નહીં થાય, સમજી લેજો તમે. તમે હાલો ઊભા થાઓ, મોટી માં પાસેથી હિસાબ લેવાનો છે આપણે. હાલો. પણ બેટા રહેવા દે ને. તમને કીધું ને, હાલો મારા ભેગા. મોટી માં બાલેવો કા કાકી હેની રાયડું હેની નાખ. કા તમને નથી ખબર? હેની તમારી બધી મિલકત હતી
ઈ તમે બધી વેચી વેચીને ખાઈ ગયા અને હવે બાકી રહી ગયું તું તો તમે મારા બાપુજીની મિલકત તમે વેચીને ખાઈ ગયા. એ બોલવામાં ધ્યાન રાખ. તારે નત બોલવાનું, કોઈ નત બોલવાનું. હું એકલી કાફી તો નકર બેનું કેતી જ ત્યું. તારે ચાર મારી છોકરીઓ કેતી હતી કે કાઈ આડાવડું થાય તો મને કહેજે. એના તો આવડા જીભડા છે, પણ મેં બધાય ના પાડી છે. મોટા બોલે ત્યાં નાનાને નહીં બોલવાનું. આ મારા સંસ્કાર છે. એટલે છે ને ઈ જમીનનો વહીવટ અમારો બેયનો. અમે ભાઈઓ મુઆ છે, હમોવડિયા મુઆ છે. અમે સમજી લેવું. તમારે છોકરાઓને બોલવાની જરૂર નથી. અને તું દીકરીની જાત છો, બાપના ઘરમાં તારે માથું ન મરાય. વ્યવહારમાં માથું મારવું હોય તો તારા હાહરેને મારજે. બાકી આયા તો છે ને માન ભૈરા આવો ને માન ભૈરા જાવ એમાં ભલાઈ છે. હાલે ભાઈ તું બોલ હવે. ના બાપુજી ક્યાંય નથી જવાનું. ઈ કઈ બોલતા નથી ને એટલે મારે જ બોલવું પડે છે. ઈ સંબંધમાં તમને કઈ નહીં છે. હું દુખાવા હું છે તને ભાઈ? આ જમીન કેને વેચી તે? તેને વેચી નાખ્યા ને દેસી કા? તો અડધો ભાગ મારો નથી એમાં? હે? અડધો ભાગ તો છે ને મારો. મને પૂછવું તો જોઈ ને. એમાં પૂછે હું જમીન મારી હતી. હું મારા ધણીનું નામ હતું એટલે વેચી નાખી. એમાં થઈ હું ગયું. અને રહી વાત ભાગની, મેં તને ના પાડી ભાગની. હે મેં તને ના પાડી? એમ નહીં, તમે અમારા સિક્કા સાઈન વગર તમે ઈ જમીન વેચી જ કેવી રીતે? ઈ કયો તો મને. વેચાઈ ગઈ ને. અમને પૂછ્યું નહીં તમે. પૂછવાનું હોય એટલે જમીન અમારા કબજામાં હતી. તમારે પૂછવું પડે. એક શબ્દ નહીં પૂછે. હવે તું લાંબો ટૂંકો થામા. તારા પૈસા હું દેવા તૈયાર છું. સમજો? હા તો અડધો ભાગ લાય. એનો અડધો ભાગ કાં? હે? મારી જમીન જ્યારે વેચાણી ત્યારે તારા મોઢે જ તું બોલી હતી ને કે અમારી વેચશું તો અડધા દઈ દેવું તમને. અડધાનું કીધું જ નતું. મેં તો ઉસીના લીધા હતા. તારી પાસેથી મેં 1.5 લાખ ઉસીના લીધા હતા કે મને ઉસીના દે, અને તે એમનેમ નથી દીધા. તને ખબર હતી કે ધણી વગરની બાઈ છે અને બધું મારે કરવાનું છે. એટલે જો પૈસા ન દીધા હોત તો તારે ઘરના વાપરવા પડત. એટલે તે ઈ બાને મને ઉસીના દીધા. અને એ એમનેમ નહોતા દીધા. મારા વેવાય વેલામાં તારે મોભો કરવો તો, તારે મોટપ કરવી હતી. ખૂબ મોટપ કરી. મારા ઘરમાં તારું જ હાયલું. કેમ કે હું દબાઈ ગયેલી હતી. હવે દબાઈશ નહીં. મેં તારા ઉસીના લીધા તે તને દેવા ત્યારથી. મીટલા ઓલો પૈસા ઠપકો પડ્યો ને એમાંથી 1.5 લાખ રૂપિયા લે એટલે ડાસા ઉપર મારી દો. લેતો આઈ જા. ઉસીના લીધા તો ભાગ ભાગ કાઈ નહોતો. હા મારી જમીન 9 કરોડમાં વેચાણી અને મૂર્ખા તારે 4.5 કરોડ લઈ લેવા. આલે રેઢું થોડું પડ્યું છે. જો હું નીતિવાળી છું, અનીતિ ન કરું. કેમ કે મને કુદરતનો ડર છે. હું એટલે તારી જમીન વેચાણી એમાંથી તે મને 1.5 લાખ દીધા હતા. આલે તારા 1.5 લાખ રૂપિયા અને તારું કારું મોઢું લઈ જાય છે. બાપુજી જો તમે બહુ સંબંધ કરતા હતા ને, દેખા દીધું સંબંધ રંગ તમારો. બાપુજી આમાં છે ને મોટો હાથ તો છે ને ઓલા નાથાનો જ છે. આ એની જ બધી રમત છે. હાલો તમે આપણે નાથા પાસે જઈએ. નાથા છેલ્લે તે તારી જાત દેખાડી દીધી એમ ને? એ રાજુ બાપા, સમજી વિચારીને વાત કરો અને બોલવામાં ધ્યાન રાખો. જાત દેખાડી દીધી એટલે? અને રાજુ બાપા, તમે જે કહેવા માંગતા હોય હરખી સોખવટ કરીને વાત કરો. આવી રીતે અસભ્યતાથી વાત ન કરો, સમજા? અરે સભ્યતા તો ખૂબ રાખી. મારા બાપ દાદાની જે જમીન હતી એ તે પડાવી લીધી. એ પડાવી નથી, પૈસા ગણીને દીધા છે રાજુ બાપા. અને હું તો જમીન મકાનનું કરું છું. અને કોઈ વેચવા આવે, કોઈ ખાતેદાર વેચવા આવે તો લેવાનો અને વેચવાનો મારો ધંધો છે. અને તમે આ રીતે વાત કરો, મને જરાય નથી મજા આવતી હો રાજુ બાપા. આ જમીન કાયદેસરની રીતે મેં લીધી છે. કઈ રીતે કાયદેસરની? હું અને મારી દીકરી અમે વારસાગત છે. અમને તો ખબર નથી. અમારા સહી તો થાય ને. અરે તમે તમારા ઘરમાં પૂછો. અરે વિજુમાને પૂછો. વિજુમાએ અને એના દીકરાએ આવી અને સહી સિક્કા કરી દીધા અને લોટરી લખાણ કરી દીધું છે રાજુ બાપા. અને મેં કાયદેસર જમીન લીધી છે. મેં કઈ તમારી જમીન પડાવી નથી લીધી, સમજી ગયા? અને જો રાજુ બાપા, હવે તમે કાન ખોલીને સાંભળી લ્યો. આ તમારી જમીન વેચાઈ ગઈ છે અને આ જમીનનો માલિક હું છું. અને જો હવે તમે ભલાઈ ઈચ્છતા હોય ને તો હવે પછી તમે આ જમીનની સામે ક્યારેય જોતા નહીં અને આ બાજુ ફરકવાનું પણ નથી, સમજી ગયા ને?
બાપુજી તમે રો માં, હું હમણાં ચા બનાવીને લઈ આવું છું તમારા હાટુ. ના બેટા, હવે ચા નથી પીવી. આ મારી મિલકત પાસે ન આવે ને ત્યાં સુધી ચા આરામ છે. બાપુજી તમે રો નહીં, આ ચિંતા તો ના જ કરો તમે. હું તમારી દીકરી છું ને, પણ તમે એમ માનો કે હું તમારો દીકરો છું અને આપણી જમીન છે ને એ હું પાછી મેળવીને જ રહીશ. નહીં આવે બેટા, હવે નહીં આવે. આવશે બાપુજી. બાપુજી તમે રોવો નહીં, આ ચિંતા તો સહેજે ના કરો. હું તમારી દીકરી છું ને, પણ તમે એમ માનો કે હું તમારો દીકરો છું, દીકરો. અને આપણી જમીન હું ગમે એમ કરીને પાછી મેળવીને જ રહીશ. નહીં આવે બેટા, નહીં આવે. હવે એને ભૂલી જાઓ. આવશે બાપુજી, આવશે. કેમ ન આવે? મારો ભાઈજીનો છોકરો છે ને, ઈ વકીલ છે. યા બધુંય હાચવી લે હે. મને વિશ્વાસ છે એના ઉપર. તમે સેજે ચિંતા ન કરતા હો. હું તમાર જમાઈ અમે બે જાહુ એની પાસે અને બધું જાણીને આપણે આપણી જમીન પાછી મેળવી લેવું. એ બા, આ ટપાલી ભેગો જે તો ટપાલ દઈ ગયો હે. મને કે કઈક તમારા નામની નોટિસ આવી હે. રાજ તો ખરો કોણે મોકલી છે, હું છે નોટિસમાં? રાજ ઠીક સમજાઈ ગયું. આ ઓલા મરી ગયા એ આપણી માથે ફોજદારી કરીને નોટિસ મોકલી છે. એક કામ કર, નાખ પાછી આમાં અને આલી મહાણિયા પાસે. મહાણિયા હગો છો કે દુશ્મન છો? હાલ હાલ. પી લે પાણી, પી લે ભાઈ, પાણી પી લે. હા, ખૂબ અમારા લોહી પીતા, હવે પાણી પી લે. જો પાણી પી કે ગમે પી, હવે તને ક્યાંય શાંતિ નહીં થાય. મારા હરાપ લાગશે. ધણી વગરની હું બાઈ અને કાઈ નહીં ને બાયડી હમી બાહુ ચડાવી કોક મરદ મુસારો ગોઈતો હોત તો એમ થાત કે તું બાઈ ધો, પણ કાઈ નહીં ને મારી હામી મરી ગયા હું બોપો. જો શું આ તારા ડોહા હમો બોલ, હવે તું ઝીણકો નથી. ઊભા હાંડિયાના મોઢામાં આંગળા નાય કેવડો થયો છો. પણ તું જ બા મને ના પાડતી હતી કે આપણો કાકોરિયો ને આપણા બાપ ઠેકાણે છે, પણ આ બાપ નથી, આ દુશ્મન હે દુશ્મન. આ તો દુશ્મન કરતાય હા ઓલો નીકળો. કાઈ નહીં ને તે મારી માથે ફરિયાદ કરી. આ નોટિસ આવી તારી માં ઘરે, આખા ગામને ખબર પડી ગઈ. મારા ધોરામાં ધૂળ પાડી, તારું ક્યાંય હારું નહીં થાય. સમજો, જીવડા પડશે. આવ ગઈ તે જાય, આવ ગઈ તે ભાઈઓનું ખરાબ કરે ને એનું કોઈ દી હારું ન થાય. સમજો, સમજો. બહુ હારું કર્યું, બહુ હારું કર્યું તે. આ બધું કર્યું ને સમાજમાં તારું લેવલ ઊંચું જાહે. આ તારા ખેલ બંધ કર દેજે. આ હે ને નોટિસ પાછી ખેહી લેજે, નકર આખા સમાજને અને આખા કુટુંબને ને આખા ગામને ભેગા કરી અને બજાર વચ્ચે ભૂંડો ન લગાડું તો તારીમાં વીજળી મટી જાવ. હું ઉભો ઉભો હાંભરસ પાછો અને હા ભાઈ, જો મારા હરાપ છે તને. તારો વંશ નહીં રે, વંશ તો ક્યાં છે તારે? તારે કઈ દીકરા તો છે નહીં, એક દીકરી છે. એ દીકરીએ દીવો નહીં રે. અને જો મયરે વ્યવહાર નહીં, તું મર એટલે હું નહીં, હું મરું એટલે તું નહીં. હાલ બેટા. હાલે ડોહી ઊભી થા, હાલે ઊભો થા. આ જોયું, આ તમારા બાપ રાજ્યએ મારી ઉપર નોટિસ મોકલી, નોટિસ. અમારી માથે મોકલી, હું કરવું? અરે ડોહી, મારે તમને હું વાત કરવી બધી ખબર છે. હવે તને તો સોરી હાટા ફાવે છે, કાંઈક અંડા કંડા કરીને પતાવીને થોડા જાજુ દઈ. અરે ડોહી, આમાં હું શું કરું? આ બધુંય કાયદેસર થયું છે, કાયદેસર. અને એણે મારા ઉપર નોટિસ મોકલી છે. આમ જો ડોહી, મેં તારી પાસેથી જમીન રૂપિયા દઈને વેચાતી લીધી છે. અને યાદ રાખજે, મેં લોટરીમાં અલગથી લખાણ કરાવ્યું છે તારું. અને જો હવે મારી જમીન ઉપર કાંઈ થયું ને તો તમારા બે મા દીકરાનો તો વારો નીકળી જશે. તમને હતા નહોતા કરી દઈશ, હતા નહોતા, સમજીને?
શું થાય પૈસાનું? અરે હું થાહે ડોહી, યાદ રાખજે કે મારી ઈ જમીનમાં કાંઈ થયું તો તમારી પાસે તો ઊભા 9 કરોડ રૂપિયા લઈશ, 9 કરોડ, સમજી ગઈ ને? એટલા આ 9 કરોડ દેવા કેમ? એટલા આ તો ન થવાનું થઈ ગયું. ક્યાં રસ્તેથી મા દીકરાને ભાગવું ને કાંઈ દઈશ નથી પૂછવાની. સાચી વાત છે. એ મહાણિયા, તે મારે ખોટું કર્યું, તને હરાપ દઉં છું. એ નિર્વંશિયા, તારે વંશ તો છે નહીં, કેમ કે તારા દીકરા તો છે નહીં. તું તો વાંજ્યો કેવા સંતાનને દીકરી છે, પણ મારા હરાપ લાગશે. કોના? મારા હરાપ લાગશે. તારે તો દીકરીએ દીવો નહીં રે, દીકરીએ દીવો નહીં રે. બાપુજી, બાપુજી, તમને તો તાવ આવ્યો છે બાપુજી. આમ બેઠા થાઓ તો તમે. એમને મજા જેવું નથી તો તમારે મને કહેવાતું નથી? કેટલા ટાઈમથી હું તમને કહું છું કે હું રોકાઉં, તમારું ધ્યાન રાખું, પણ નહીં. તું તારું ઘર હાચવ, તું તારું ઘર હાચવ. અને હવે તો બાપુજી હું ને કાંઈ તમારી વાત નથી માનવાની. જ્યાં સુધી તમને હરખું નહીં થાય ને ત્યાં સુધી આ ઘરને મેલીને હું ક્યાંય નથી જવાની, એટલું યાદ રાખજો તમે. નહીં બેટા, હવે હું નહીં જીવું, હવે મારે જીવવું નથી બેટા. બાપુજી આવી કા વાત કરો તમે? હે બાપુજી, ના, મારા દીકરા, હવે મારે નથી જીવવું. બાપુજી તમે રો ને પેલા, અને ચિંતા તો તમે હાવત ન કરો. હવે હું કહું છું ને, મેં તમને શું કીધું તું કે હું તમારી દીકરી નહીં, તમે માનશો હું તમારો દીકરો જ છું. વકીલનો ફોન આવ્યો તો મને શું કે ખબર છે કે તમે તમારો કેસ જીતી ગયા છો આપણી વાડીનો. તો તમે ને તમારા બાપુજી બે આવજો અને ફાઇલ લઈ જાજો. હા, આપણે કેસ જીતી ગયા બાપુજી. 5 વર્ષ થયા 5 વર્ષે આપણે કેસ જીતી ગયા. હા, આપણી જમીન આવી ગઈ, આપણી જમીન આવી ગઈ આપણી પાસે. આપણી જમીન આવી ગઈ, આપણી જમીન આવી ગઈ, આવી ગઈ. બાપુજી, બાપુજી, બાપુજી. પાછો મનુ કાકાને ફોન કર. હેલો મનુ કાકા, હા, તમને 2 ફોન કર્યા, હજી તમે કાક કોઈ નો આવ્યું? અમે કોઈ નથી આવવાના, તમારે જેની હારે વ્યવહાર હોય ને એને બોલાવી લ્યો. મિતેશભાઈને ફોન કરું. હેલો મિતેશભાઈ. હા, હું ફોન કર્યા કહી દઈશ તો ઘડીએ. બાપુજી ગુજરી ગયા. તો હું કરું? તમે આવો ને મિતેશભાઈ. એ હું નથી આવવાનો, બરાબર? અને તમારા લોકો જેની હારે વ્યવહાર હોય ને એને ફોન કરો. મૂક ફોન. મિતેશભાઈએ ફોન કાપી નાખ્યો. મોટી બાન ફોન કરો. હેલો, મોટી માં, બાપુજી ગુજરી ગયા. મોટી માં, અત્યારે આ સમય નથી આવી વાતો કરવાનો.
મોટી વાએ ફૂલ કાપી રાખ્યો. બાપુજી, તમે કહેતા હતા ને કે દુનિયા બધી મતલબી છે. આ મતલબી દુનિયા તમને ખબર હતી હે? તો પહેલા તમે સમજી ગયા હોત તો આટલા તમે હેરાન ન થાત બાપુજી. આટલા તમે નો હેરાન થાત બાપુજી. તમે તો મારું માન્યું નહીં, પણ આજ બધાને હું કહેવા માંગુ છું કે દુનિયા બહુ મતલબી છે. જરૂરથી વધારે ગહાતા નહીં, અને જો ગહાઓ ને તો હાથ વાર વિચારજો, નહીતર છે ને અમારી હારે જેવું થયું ને એવું તમારી હારે થાય. બાપુજી, હાલો મિત્રો, હું છું દક્ષ ભંડારી ઉર્ફે વિજયાણી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હેલો મિત્રો, હું છું મિતેશ લાખાણી. સેવરાજ મિત્રો, હું છું કાચા ચુબટપુત્ર. હાલો મિત્રો, હું છું રાયમલ બોરીચા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો અમારી 2 યુટ્યુબ ચેનલ છે, વીજળી કોમેડી ઓફિશિયલ અને રાજ્ય ઓફિશિયલ કોમેડી. બંને ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.